વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 31 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો। ચોરી કરનાર ઇસમ મૂળ અમરેલીનો, જેના પર 50 જેટલા વાહન ચોરીના કેસો નોંધાયા છે। હીરો સ્પ્લેન્ડર અને પેશન મોટરસાયકલ મુખ્ય ટાર્ગેટ પંચમહાલ તેમજ મધ્યપ્રદેશ અલીરાજપુરમાં 1500 અને 2000માં બાઇક વહેંચતો હતો। 8 ધોરણ પાસ ગુનેગાર પરિવારે તરછોડ્યા બાદ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયો। 17 બાઇક વડોદરામાંથી, 13 બાઇક અન્ય જિલ્લામાં ચોરી કરી છે। ઓરિજિનલ ઓનરને વાહનો સુપ્રત કરાશે। આજે 31 ડિસેમ્બર 2024ના રોજ આપના સમક્ષ વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ એક મેજર મોટરસાઇકલ થેફ્ટ ડિટેક્શન કેસ બાબતે ડિટેલ આપવા માંગીએ છીએ। આજે તમારા સમક્ષ આરોપી અરવિંદ જયંતિભાઈ વ્યાસ, ઉંમર વર્ષ 56, પ્રવાસી કેરોલુ, ડિસ્ટ્રિક્ટ અમરેલી હાજર છે અને એમના દ્વારા ચોરી કરવામાં આવેલ 31 મોટરસાઇકલ પણ તમારા સમક્ષ રજૂ છે। આ આરોપી 2 દિવસ પહેલાં આપણે શંકાસ્પદ હાલતમાં વડોદરા શહેરમાંથી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એમના ટીમ લઈ આવી હતી। પૂછપરછ દરમિયાન કેટલાક મોટરસાઇકલ ચોરી અંગે એમના પાસેથી માહિતી મળી છે। આના આધારે 30 તારીખે એમને અટક કરી છે। અત્યાર સુધી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી થયેલા અને તે પછી અભાંડન થયેલા 17 મોટરસાઇકલો અને 13 મોટરસાઇકલ એવા જે ચોરી કરીને પંચમહાલ જિલ્લા અને અલીરાજપુર મધ્યપ્રદેશમાં જે વેચાણ કર્યા પછી એમના પાસેથી, જેમના પાસે મોટરસાઇકલ હતી એમના પાસેથી રજૂ કરી છે, રિકવરી થયું છે। અને એક મોટરસાઇકલ અત્યારે આના ચોરી અંગે, ઓનરશિપ અંગે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે। એમ કુલ 31 મોટરસાઇકલ એમના પાસેથી ચોરી થયેલા મોટરસાઇકલોને કબજા લેવામાં આવી છે। ચોરી કરનાર જે ઇસમ છે આ ક્રિમિનલ એન્ટિસિડન્ટ ધરાવે છે। મૂળ ડિસ્ટ્રિક્ટ અમરેલીના અને લગભગ એમના વિરુદ્ધમાં 50 ક્રિમિનલ કેસો દાખલ છે, જેમાં બનાસકાંઠા, અમદાવાદ સિટી, સુરત, દાહોદ અને પંચમહાલ જિલ્લાના કેસોની સમાવેશ થાય છે। વર્ષ 2018માં આરોપીને એક ચોરીના કેસમાં કન્વિક્શન પણ થયું છે અને આરોપી 2 વર્ષ સુધી પંચમહાલ અને વડોદરા જેલમાં આપણા સજા પણ કાપી છે। ખાસ કરીને એમને મોડસ ઓપરેન્ડી આ રીતે રહ્યું છે કે હીરો સ્પ્લેન્ડર અને હીરો પેશન મોટરસાઇકલને ટાર્ગેટ કરે છે। શહેરના જુદા જુદા વિસ્તારના જે પાર્કિંગ લોટ છે આના સર્વે કરે અને જેમના ચાવી ખોલીને ચોરી કરી શકતો હોય એવા મોટરસાઇકલ ઉપાડી લે અને ઝડપથી એના પેટ્રોલ એક્ઝોસ્ટ થઈ જાય તો નજીકના કોઈ વિસ્તારમાં અબાંડન કરીને જગા છોડી દે છે। એ તો પેટ્રોલ હોય તો આના પંચમહાલ જિલ્લા અને અલીરાજપુર મધ્યપ્રદેશમાં જઈને સસ્તામાં વેચી નાખે છે। 1500, 2000, 3000, 5000 પૈસા મળે તો એક મોટરસાઇકલને વેચી નાખે, એટલે કોઈ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને આ અટ્રેક્ટિવ એક કોમ્પોનન્ટ બની જાય છે। આ 8 ધોરણ પાસ વ્યક્તિ શરૂઆતમાં થોડું ડાયમંડ, તે પછી ગેરેજનું પણ કામ કરી, તે પછી એમના બિઝનેસ ફેલ થતાં એમના બાળકીનું મોત થવાના કારણે અને એમના પત્ની થોડું મેન્ટલી ડિરેન્જ થઈ ગયેલ હોવાના કારણે આજે હી ઇઝ થ્રોન આઉટ ઓફ ફેમિલી, તો વેગેબોન્ડ તરીકે ફરે છે। અત્યારે તમે જોઈ શકશો કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે વ્યક્તિ જીવન ગુજારી રહ્યા છે। તો આપણે આ કહેતા પણ ઉલ્લેખ કરવા માગું છું કે 2016માં ડીસીબી વડોદરા શહેર દ્વારા એમને જે તે વખતે અટક કરવામાં આવ્યું હતું અને 17 મોટરસાઇકલ રિકવરી કર્યા હતા। ફરીથી આ સક્રિય બનીને ગુના આચરી છે અને આજની તારીખે આપણા જુદા જુદા પોલીસ સ્ટેશનના 31 કેસોમાં એમને આ આરોપીને કસ્ટડીમાં લઈ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને દરેક મોટરસાઇકલ ઓરિજિનલ ઓનરને ઝડપી રીતે આપણે
તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અર્પણ કરવા માટે પણ પ્રયત્નશીલ રહીશું. ટૂંક સમયમાં આ દિશામાં શહેર પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનો, ક્વોલિટી ઇન્વેસ્ટિગેશન, રિગરસ પ્રોસિક્યુશન અને અર્લી હેન્ડિંગ ઓવર ઓફ ઓરિજિનલ જે મોટરસાઇકલ ટુ ધી ઓનર કન્સર્ન્ડ આ પ્રકારના એક્સરસાઇઝ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે.